ચાલો ઓર્ડર 360 પર આપણે એક્સપાયરી પ્રોડક્ટ કઈ રીતે મૂકી શકીએ તેની જાણકારી લઈએ. અહીં પ્રોડક્ટ એક્સપાયરી કરીને એક સિસ્ટમ છે જેમાં તમે તમારી પ્રોડક્ટ એડ કરી શકો છો. જેમ કે જોન્સન બેબી સોપ હું સર્ચ કરું છું. અહીં પ્રોડક્ટ સર્ચ કરી એટલે તે પ્રોડક્ટ ઓપન થઈ જશે. તમારી પાસે જે ક્વોન્ટિટી અવેલેબલ હોય તે ક્વોન્ટિટી નાખી શકો છો. જે ગ્રામ અવેલેબલ છે 50 ગ્રામ છે 75 ગ્રામ છે, જે SKU હોય એ સિલેક્ટ કરો. એક્સપાયરી છે, ડેમેજ છે, જો એક્સપાયરી હોય તો એક્સપાયરી પર ક્લિક કરો, ડેમેજ હોય તો ડેમેજ ઉપર ક્લિક કરો. એક્સપાયરી પર ક્લિક કરો, એની એક્સપાયરી જે થઈ છે તે એક્સપાયરી ડેટ સિલેક્ટ કરો. કારણ કે 2024માં મે મહિનામાં 9મા મહિનામાં એક્સપાયર થઈ છે. તેની જે MRP છે તે સિલેક્ટ કરો. કારણ કે ₹52 MRP છે તે એન્ટર કરો. પ્રોડક્ટ ઉપર તેનો બેચ નંબર અવેલેબલ હશે, એ બેચ નંબર લખો. આજે ઘણી બધી કંપનીઓ બેચ નંબર વગર એક્સપાયરી કરતી નથી હોતી, તેથી બેચ નંબર આ બધી જ વિગતો ભરવી ખૂબ જ જરૂરી છે. અને આને એડ કરો. આ એડ કરશો એટલે તરત જ તેની વિગત અહીંયા આવી જશે કાર્ટમાં, એક્સપાયરી કાર્ટમાં, અને તે તમે જોઈ શકશો કે તમે આ એક્સપાયરી ડિસ્ટ્રીબ્યુટરને મૂકી છે. એટલે આની માહિતી સીધી ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચી જશે. સમય આવે ત્યારે બી એક્સપાયરી ચાલુ થશે ત્યારે ડિસ્ટ્રીબ્યુટર કંપનીની પોલિસી પ્રમાણે આને અપ્રૂવ અથવા તો રિજેક્ટ કરી શકે છે. જે અપ્રૂવ કરશે એ બધો જ માલ તમારી પાસેથી લઈ જશે અને તમારી એક્સપાયરી ડેમેજ પ્રોસેસ થઈ જશે. થેન્ક યુ.